સુખ શાંતિ એ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ વિષયે પ્રેરક પ્રવચનનો લાભ લઈએ પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીના મુખેથી. તો પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીને વિનંતી કરીએ કે આપણને સૌને પ્રવચન લાભ. વરસાદી વાતાવરણમાં પણ આજની રવિ સભામાં આવવા બદલ બધાની ભક્તોને અભિનંદન. વરસાદ પલાળે એવો હતો છતાં પણ આવ્યા છે. કેટલાકને ના આવવું હોય તો ખાલી વાદળ દેખાતું હોય તોય ના આવે. પણ ઈશ્વર છે આપ સૌ કોઈનો યોગીજી મહારાજની આજ્ઞા પાળવાનો, રવિ સભા ભણવાનું, કંઈક શીખવાનું, કંઈક જીવનની અંદર સત્સંગની વિશેષ ચર્ચા કરવાની. આજે હમણાં જેમ વિષયનો ઉલ્લેખ કરવામાં આવ્યો, સદવાંચનથી સુખ શાંતિ. માણસ માત્ર સુખ શાંતિ માટે પ્રયત્ન કરે છે. અનેક સાધનો છે સુખ શાંતિ માટેના, પરંતુ સાચી સુખ શાંતિ ક્યાં છે? એક હમણાં તાજેતરમાં જ અમારી હાજરીમાં પ્રસંગ બન્યો, એનાથી સમજીએ. ગયા રવિવારે અમે ભાવનગર હતા. ભાવનગરમાં સવારે મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ હતી. 900 જેટલા ડોક્ટરો અને પરિવારના સભ્યો એકત્રિત થયા હતા. સારા સારા ખ્યાતનામ ડોક્ટરો બધા હતા. એમાં પૂજ્ય ત્યાગરાજ સ્વામી જે ભાવનગર સત્સંગ પ્રવૃત્તિ સંભાળે છે એનો મને ફોન આવ્યો. મને કે ભાવનગર કલેક્ટર આપવા માંગે છે મેડિકલ કોન્ફરન્સમાં, તો વાંધો નહીં ને. હું સારું કહેવાય, કલેક્ટર આવતા હોય તો લાભ લેશે. મને કે ના, એ લાભ આપવા માંગે છે તો આપણે લાભ લઈશું. સાહેબ બોલતા હોય તો સારું. કે એમણે કીધું છે કે હું પણ 5 મિનિટ વાત કરવા માંગુ છું ડૉક્ટરોને. સરસ. પછી એ દિવસે રવિવારે સવારે ત્યાં સ્વામીઓને વાત કરી. મને કહે કે આપણે દીપ પ્રાગટ્ય કરીએ, પછી કલેક્ટર સાહેબ હાથોરા થઈ જાય. કલેક્ટર સાહેબ 5 મિનિટ બોલી પછી નીકળી જાય. પછી તમારું પ્રવચન જે આપણે કરવું હોય 2-3 કલાકે કરજો. તો બધું આપણા પ્રવચનમાં કલેક્ટર ના બેસે, તો કે કલેક્ટર થોડા બેસે પ્રવચનમાં. તો કેમ કલેક્ટર ના બેસેલું? એટલે બંધારણમાં લખેલું છે કલેક્ટરને બેસાય પ્રવચનમાં કરવા, થોડુંક તો બેસાય. પછી કે તમે વાત કરજો. એટલે કલેક્ટર આવ્યા રવિવારે સવારે 10:05 મને મળ્યા, પરિચય કરાવ્યો. સર સારું, આજે આપ સમય કાઢીને આવ્યા. યંગ છે, એનર્જેટિક છે. ડૉક્ટર મનીષ બંસલ ભાવનગર કલેક્ટરનું नाम છે. इंटरव्यू अच्छा है, आज आप आए, बोलने वाले हैं, हाँ के बोलेंगे? मैं जो जल्दी है आपको? नहीं कोई जल्दी, टाइम है सुनने का? हाँ टाइम है, सुनेंगे. तो मैं पहले बोलूँगा 1.5 घंटे
उसमें ब्रेक में आपको बोलना है, फिर बाद में 1.5 घंटा बोलूंगा, वो भी सुनना है। हाँ हाँ तो बैठेंगे પછી 1.5 કલાક મેં બધી વેટિંગ કરી, જવા દીધું। કલેક્ટર સોફા પર બેઠા બેઠા પ્રવચન લખતા હતા, મોબાઈલમાં પ્રવચન કલેક્ટર નોટ્સ અને જે મુદ્દા કર્યું ને એ બધા ટપકાવતા હતા, કારણ કે લોકોને નવું હોય ને, તમારે તો રોજનું થયું એટલે ના ટપકાવવું, એ લોકો તારું ક્યારેય સાંભળતા। તમારા સ્વામી કૃપા અહીંયા છે ને બધા, એટલે કલેક્ટર મુદ્દા ટપકાવતા હતા। પછી ચાલુમાં મેં કીધું કલેક્ટર થઈ જાઓ ને તો પણ તમારું ધાર્યું થાય નહીં। મારે કોઈ કેવો આવતો હતો કે કલેક્ટર થઈ જાઓ તો પણ બધું તમારું ધાર્યું ના થાય। જિલ્લાના રાજા કહેવાય એમ કલેક્ટર। બધું પૂછો આ કલેક્ટર સાહેબને કે ઓફિસમાં કલેક્ટર હોય તો એ ઘરમાં બધું ધાર્યું થાય છે? એટલે મેં કલેક્ટર સામે જોઈને કીધું, સર बताइए आपकी सब कुछ इच्छा के मुताबिक होता है? तो क्या नहीं होता? આવું જાહેરમાં કલેક્ટરે સ્વીકાર્યું। પછી એમનો વારો આવ્યો પ્રવચનનો। પછી એમણે કીધું કે मैंने प्रवचन सुना, बड़ा आनंद आया, पहली दफे ऐसा स्पिरिचुअल डिस्कोर्स सुना। मैं मेरी बात बताना चाहता हूँ आप सभी डॉक्टर्स को। પછી એમણે કીધું बेसिकली मैं राजस्थान से आ रहा हूँ, लोअर मीडियम फैमिली में मेरा पलना बढ़ना हुआ और मैंने तय किया था कि डॉक्टर बनना है। MBBS तो हो गया, लेकिन मन में कुछ रहता था कि इट्स नॉट इनफ, कुछ ज्यादा करना है। MBBS की प्रिपरेशन कर रहा था, लेकिन मन में लगता था कि नहीं, मेडिकल फील्ड में नहीं जाना है, UPSC करना है, कुछ करके दिखाना है, कलेक्टर बनना है। तो UPSC के लिए पहला अटेम्प्ट दिया, फेलियर मिला, फेल हुआ, डिप्रेशन स्टार्ट हो गया। फिर भी प्रयत्न किया, IRS में सिलेक्शन हुआ, इंडियन रेवेन्यू सर्विस, IAS पहले क्रम में आता है, इंडियन एडमिनिस्ट्रेटिव सर्विस, IFS इंडियन फॉरेन सर्विस, जयशंकर जी, विक्रम मिस्त्री, वो सब IFS है। जितने हमारे एम्बेसडर होते हैं वो IFS होते हैं। IPS इंडियन पुलिस सर्विस, जितने पुलिस कमिश्नर होते हैं। IRS इंडियन रेवेन्यू सर्विस, इंडियन रेलवे सर्विस, इस प्रकार की सिविल सर्विसेज से। तो IRS में मेरा सिलेक्शन हुआ, लेकिन कुछ ऐसा लगा कि इट्स नॉट इनफ, डिप्रेशन में रहता था। शादी हो गई थी, बीवी ने बताया कि आप इंटेलिजेंट हो, अटेम्प्ट अभी आपके बाकी है UPSC के, तो ट्राई करो ना, फिर से क्रैक कर पाओगे। मेरा पति बड़ी सारा शकपड़नी बात करी, अमुक ना तो एवा હોય કે પ્રારંભ પરીક્ષા એ ના આપવા દે, ठीक है? એવા તો હવે અમારે પ્રારંભમાં કેવું લાગે, તમે નપાસ કે એકવાર નપાસ કે બીજા ભક્તને લખે છે આપણે પ્રારંભ પ્રવેશ રહેવા દો, તમે કોઈ દાડો પાસ થાવ એવા છો જ નહીં। હું તમને લખી આપું, અમુક તો પોતાના પતિ પર એટલો વિશ્વાસ હોય કે આ કોઈ દાડો પાસ ના થાય, પોઝિટિવ વાત જ ના કરે। આ બેન બડી સારા કહેવાય, કંકોળ આવ્યું, ફરીથી એટેમ્પ્ટ આપ્યો, IAS થઈ ગયા અને ગુજરાત કેડર ના થયા। ગુજરાતમાં IAS થવું લગભગ આઉટ સ્ટેટ વાળા બધાને ગમે છે, એટલે જોજો આપણા કલેક્ટરો કમિશનરો ઘણા બધા આઉટ સ્ટેટના ગુજરાતમાં આવે છે। ગુજરાતમાંથી બહાર જવું લગભગ ગુજરાતી ગમતું નથી, પણ જવાય જ નહીં। આટલું સ્વર્ગ જેવું ગુજરાત છોડી બીજે જવાય? પણ એમાં રાજકોટ છોડી કઈ જવાય? આપણા ત્યાં બધા અહીંયા ભૂલા પડે,
એવું આપણું ગુજરાત છે, આ ગુજરાતમાં આવ્યા कि फिर भी मन में डिप्रेशन रहता था। लाल लाइट वाली गाड़ी, कमांडो गनमैन, आपके कलेक्टर ने गनमैन बोले, एसडीएम डिस्ट्रिक्ट सुपरिटेंडेंट કહેવાય તો અને જજ જેવો હોતો કહેવાય કલેક્ટર નો, આઈપીએસ ને મ્યુનિસિપલ કમિશનર બધા કલેક્ટર નું કહેવું કરવું પડે। ઇલેક્શન વખતે તો કલેક્ટરના પાવર મંત્રીઓને હલાવે એવા થઈ જાય, ऑथोरिटी वधी जाए, वधी जाए, कलेक्टर ने मिटाई गई। आओ कलेक्टर की पोस्ट रेसकोर्स बंगला जो है कलेक्टर ना कमिश्नर ना जज ना बंगला 300 वार में 500 वार में 800 वार में बंगला से आईपीएस का आईएएस का આપણે કોઠારીયામાં 50 લાખનું હોય તો એ પાછા કે બે માણસનું છે, બે માણસનું કરવું પડે, 50 લાખનું પડે ઓળા કે થવાય એવું 50 લાખનું ઉપર કેવું પડે બાજુ કેવું પડે આ બધા 700 વારના બંગલા છે, રેસકોર્સ રિંગ રોડે ત્યાં 800 વાર મળે, ભાવ તો પૂછ્યો અને 5-10 તો સેવકો હોય, ચપરાસી બધા છોકરા ગાડીમાં મૂકી આવે સ્કૂલે બધું, બહુ સેવકો હોય લોકોને શાકભાજી લઈ આવે બધું કરે कि इतना सब कुछ था फिर भी खालीपन रहता था, अकेलापन रहता था, loneliness, depression, and nowadays depression is the biggest disease of India as well as the world. વિશ્વનો સૌથી મોટો રોગ એ ડિપ્રેશન છે, નો એઇડ્સ નથી, ટીબી નથી, આ ડિપ્રેશન છે। દર વર્ષ માણસે 3 થી 4 ડિપ્રેશનના ભોગી જ હોય છે। ડિપ્રેશન લેવલ અલગ અલગ હોય દરેકના, થોડું થોડું તમને નેગેટિવ વિચાર આવે, નકારાત્મક વિચાર આવે, દુનિયામાં કોઈ મારું નથી, મને કોઈ પૂછતું નથી, મને એકલો પાડી દીધો છે, મારું શું થશે, ગમે ત્યારે વિમાન તો નહીં પડે પાછું, આપણે ખાતા ઇસ્યુ રાજકોટમાં નથી પડે, આ બધું નેગેટિવ વિચારો બધા આયા જ કરે। હમણાં અમેરિકાવાળા ભેગા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા કે સાહેબ અમદાવાદમાં જે ઇન્ડિયા ટેસ્ટ થયું એ તો પાયલોટે કેટલાય કલાક સુધી, હજારો કલાક ચલાયેલો ટ્રેન પાયલોટ હતો, તોય બચાવી ના શક્યો। અને અમેરિકા જે વિમાન ઉડે છે ને એ તો ડ્રાઇવિંગ વાળા જે શીખવ હોય ને એના ઉડે છે, અને જો નીચે ખાબક છે તો અમારે બધા મરી જઈશું। કે બધા અમરેલીના લોકોએ આવેદનપત્ર આપ્યું કે અમરેલીમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં ઉપર એક પણ વિમાન ઉડવું જોઈએ નહીં। અમદાવાદની એક ઘટનાથી ગભરાઈ ગયા બધા, આવા નેગેટિવ વિચાર આવવા માંડે। એક ભાઈએ લખ્યું કે પ્લેનથી તમારે તકલીફ છે, નહીં ઘાત લખી હોય, પાણીથી ઘાત, અગ્નિની ઘાત, એક ભાઈને એવું લખ્યું કે તમને વિમાનની ઘાત છે, વિમાનથી મોત લખ્યું છે, એટલે ચેતતા રહેજો કે કોઈ દાડો વિમાનમાં બેહે જ નહીં, ટ્રેનમાં જ જાય, બસમાં જ જાય, ગાડીમાં જ જાય, પૈસા હતા તો વિમાનમાં બેસી, અને એમાં અમદાવાદમાં થયું એમાં ત્યાં જમવા બેઠા હતા કે મળવા આવ્યા હતા, એમાં એ ખાવા બેઠા હતા, એ વિમાનમાં ના બેઠા, તો વિમાન ક્યાં આવ્યું? તમારે લખેલું હશે તો વિમાન તમારા ઘરમાં આવ્યું ના હશે। વિધિના લખિયા લેખ લલાટે ખોટા ના થાય ના થાય, એ લખેલું છે તો તમે ખાવા બેઠા છો ને તો એ માની જશે, તો ટિફિન આપવા આવ્યા હતા એ જતા ઉડી ગયા। એટલે પણ ડિપ્રેશન આના જાત જાતના વધતા ઓછા પ્રમાણમાં રહે છે। આપણા ત્યાં ડિપ્રેશનને ડિસીઝ નથી કરતા, ગોંડા ગણે છે, એટલે અમુક લોકો ડિપ્રેશન આવે ને તો એને સ્વીકારતા નથી, સાયકિયાટ્રિસ્ટની પાસે જવાનું શરમ આવે। કાકાના બાર સાહેબ છે ને આપણે એમની પાસે જતા અમુકને ગભરામણ થાય કે આ ડૉક્ટર પાસે જઈએ આપણે કેવા લાગીએ, ડૉક્ટરોએ લેતા હોય છે, ડૉક્ટરોની તકલીફ હોય છે, ઊંઘવાની ગોળીઓ ડૉક્ટરોએ લેતા બદલે છે, એમને થોડી થોડી તકલીફ હોય છે,
દરેક ડાયો માણસ થોડો થોડો ગાંડો હોય જ છે. આમાંથી જેણે તાળું એકાદ વાર જિંદગીમાં માર્યું હોય એ હાથ ઊંચો કરો. મારેલું જોયું ને? તાળું માર્યા પછી બે ત્રણ વાર આમાં કર્યું હોય એ હાથ ઊંચો કરો. કેમ કે આવું કરો છો? વિશ્વાસ નથી, શંકા જાય છે. તારું ખુલી તો નહીં જાય, ખુલી તો નહીં જાય. તો આવું ઊંડે ઊંડે શંકા થોડી થોડી હોય જ છે. આ ક્યાંક ને ક્યાંક ડિપ્રેશન, પરીક્ષા આપવા આવ્યા હોય, આપીને આવ્યા હોય તો એમાં થોડું ડિપ્રેશન રહ્યા જ કરે, તાણ રહે જ. તો ડિપ્રેશન ડિસીઝ છે, એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. આ ડૉક્ટર મનીષ બંસલે સભામાં આખો પોતાનો પ્રસંગ કીધો. હું એટલે કહું છું કે ડૉક્ટર મનીષ બંસલ કલેક્ટરે એમ કીધું કે આના પર મેં પુસ્તક પણ લખ્યું છે, પબ્લિશ થવાનું છે, એટલે જાહેરમાં કહેવામાં વાંધો નથી. એ પોતે આની પોતાની ડિપ્રેશન ટુ ડેડિકેશન ઓફ ધ ડિવોશન, આખું ટાઇટલ એક્ઝેક્ટ નથી પણ આવો ભાવ છે. આખું એનું પુસ્તક લખ્યું છે. પછી એમણે ધવલ પટેલને મળ્યા. ગુજરાતના બીજા એક કલેક્ટર છે ધવલ પટેલ, જે રાજકોટ વીડિયો હતા, બહુ હોશિયાર માણસ છે. આ મनीष बंसल धवल पटेल ने कहा सर मुझे पता नहीं चलता, डिप्रेशन बहुत फील होता है. धवल पटेल साहब ने कहा कि हम लोग कलेक्टर हो जाते हैं तो मटिया डिस्ट्रिक्ट प्रोग्रेस तो बहुत हो जाता है. आम की पेटियां लोग सामने से ले जाते हैं, कलेक्टर ने कह रही है जरूर ना पड़े, काची आपी जाए, पकेली आपी जाए, પોતો રસ્તા ગીરી આપી જાય જો તમે એનો રસ્તા કાઢો તો. હા કે પોસ્ટ એવી છે બધા આપી જ જાય. तो कि हम लोगों को सब कुछ मिल जाता है लेकिन एक चीज की कमी है. क्या कमी? स्पिरिचुअलिटी, अध्यात्म की कमी है. उसे ऐड करो, स्पिरिचुअल रीडिंग करो, स्पिरिचुअल लिसनिंग करो, शास्त्रों को पढ़ो, शास्त्रों को सुनो, संतों की बात सुनो, मेडिटेशन करो. पची मनीष बंसल कलेक्टर बोलिया कि जब से मैंने स्टार्ट किया 6 महीने में मेरा डिप्रेशन हमेशा के लिए चला गया. आज मैं आपके सामने लेक्चर दे रहा हूँ. पची सामने बैठेला भावनगरना तमाम डॉक्टर्स ने कीधु कभी भी अहंकार मत करना. मैं डॉक्टर हो गया, बड़ा हो गया, ऑन्कोलॉजिस्ट हो गया, न्यूरोलॉजिस्ट हो गया, भगवान की इच्छा के बिना कुछ नहीं होता. चाहे कैसे भी बड़े बन जाओ, कितना भी प्राप्त कर लो, लेकिन हृदय की शांति परमात्मा के संग से ही आएगी, उनको समझने से ही आएगी. जो आ कलेक्टर हारा आई गया अपनी बात की पुष्टि करे रमणीय बात करी स्पिरिचुअलिटी. दुनिया में कोई पण खुणे जाओ, गम्मे तेटला मोटा माणस होय पण જ્યારે જિંદગીમાં પ્રશ્નો આવે છે, દુઃખો આવે છે, એના બધા જ સોલ્યુશન એ આપણા મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં નથી. જેમ કે આ પ્લેન ક્રેશની દુર્ઘટના બની ન બનવી જોઈએ પણ આપણા હાથમાં છે. હજુ તો ટેક ઓફ થયું અને જે પહેલી વાર બેઠા છે એને તો જેવું થયું છે. કેમ ચક્રોમાં બેઠા હોય ઉપર જાય ત્યારે પેટમાં ગલી પૂછી જેવું થાય, હજી તો થયું ત્યારે થઈ કણસવાનો ટાઈમ પણ આપ્યો નહીં. શેનો ટાઈમ? રડવાનો, કણસવાનો નહીં. આપણને ફ્રેક્ચર થાય તો કેટલી વાર સુધી આપણે બૂમો પાડીએ. આમાં તો કણસવાનો ટાઈમ પણ નહીં. 1000 ડિગ્રી ટેમ્પરેચર રાખ કરી નાખ્યા, ઓળખી ના શકે એવા કરી નાખ્યા. બ્રિટનના હતા કેટલા બધા લોકો ભણ્યા હશે, બીજા હશે, એની ઓળખાઈ એવા કલા કરી નાખ્યા. શું આપણી તાકાત, શું આપણી બુદ્ધિ, શું આપણી શક્તિ, શું આપણી આવડતને ઇન્ફ્લુઅન્સના ફાંકા મારીએ છીએ. અને એમાં સ્થિરતા રાખો. કોણ તમને સ્થિર રાખશે અધ્યાત્મ સિવાય?
અન્ડરસ્ટેન્ડિંગ સિવાય, સમજણો સિવાય, અને સમજણ માત્ર આવે છે સ્પિરિચ્યુઆલિટીમાંથી, સત્શાસ્ત્રોના પઠનમાંથી. એટલે આજે વિષય એ છે કે સુખ શાંતિ ખાલી તીર્થયાત્રાથી નથી. સુખ શાંતિ કેવળ માળા ફેરવ બધું જ છે, બધા એના ઘટકો જ છે. અધ્યાત્મના માળા જરૂરી છે, સ્મરણ જરૂરી છે, રટણ જરૂરી છે, નવદા ભક્તિ જરૂરી છે. એ પૈકીનું એક અંગ છે આ સત્શાસ્ત્રનું પઠન. કારણ કે માળા તમને જો કોન્સેપ્ટ ન સમજ્યા હોય કે હું કોની માળા કરું છું, તો માળા તમને એટલું ફળ નહીં આપે. આંખો બંધ કરીને બેસી ગયા, પણ મારે કોનું ધ્યાન કરવાનું છે, કોનો વિચાર કરું છું અને કોણ મળ્યું છે એ તમે શાસ્ત્રોથી નહીં સમજ્યા હોય તો ધ્યાન પણ તમને સુખ નહીં આપે. તીર્થયાત્રા જતા રહ્યા, પણ હું કોના દર્શન કરું છું આ તીર્થમાં એ નહીં સમજ્યા હોય તો તમને તીર્થનું પણ યથાર્થ ફળ નહીં મળે. તો તીર્થ હોય, વ્રત હોય, તપ હોય, નિયમ હોય, એ બધાનો મહિમા સમજાવનારા સંત શાસ્ત્રોનું મંદિર છે. શાસ્ત્ર થકી સમજાય એટલે શાસ્ત્ર થકી સુખ શાંતિ છે. એમાં શાસ્ત્ર સર્વાંચન એ લીવરનું પણ કામ કરે છે અને બ્રેકનું પણ કામ કરે છે. ક્યાં લીવર દાબવું એ પણ શાસ્ત્ર બતાવશે અને ક્યાં બ્રેક મારવી એ પણ બતાવશે. શાસ્ત્ર ગિયરની પણ ગરજ સારશે કે ગિયર બદલો, અમુક ઉંમર થઈ ગઈ. જેમ દશરથ રાજા એક દોણવાર જોઈ ગયા, શ્રવણ સમીપ ભય એક સીત કેસા, મનહુ જરઠ બનુ અસ ઉપદેશા. શ્રવણ સમીપ કાન પાસે, શ્રવણ સમીપ ભય એક સીત કેસા, એક દોણવાર થયો, મનહુ જરઠ બનુ અસ ઉપદેશા. કે વૃદ્ધાવસ્થા આવી ગઈ, હવે રામને રાજગાદી સોંપી દેવી જોઈએ. ગિયર બદલો, હવે સત્તાનું હસ્તાંતરણ કરો. શાસ્ત્ર શીખવાડશે. સત્સર્વાંચન કે સત્શાસ્ત્રનું વાંચન એક લક્ષનું પણ કામ કરશે, વિન્ડ સ્ક્રીનનું કામ કરશે, આગળનું પણ બતાવશે અને રિયર સ્ક્રીન બની અને પાછળનું પણ બતાવશે. બંને કામ કરશે. તો આવા સત્શાસ્ત્રનું વાંચન આપણે કરવું જોઈએ, ગ્રંથોનું પઠન કરવું જોઈએ. મોટે ભાગે શાસ્ત્ર પઠન મોટી ઉંમરના લોકો થોડુંક વાંચતા, જે નવરા પડે એ વાંચે એવું આપણે માનીએ છીએ. જેને કંઈ કામ ધંધો ના હોય એ સાહિત્ય વાંચે, શાસ્ત્રો વાંચે, એવું નથી. પેલા ગામડામાં પેલા મોટી ઉંમરના બહેનો ભેગા થઈ ભાગવત વાંચતા હોય, ભજન કરતા હોય. બાકી રાજકોટમાં તો ભણાવો બેઠા બેઠા તીજપત્તી ગણે છે. આ સોસાયટીઓમાં જુઓ તો બેઠા બેઠા હવે તો જન્માષ્ટમી આવે છે, જુગાર રમતા હોય છે બેઠા બેઠા. શાસ્ત્રોના પઠન તો બહુ ઓછા કરે છે. એકાદ કથાકાર કરતા હોય તો વચ્ચે આટલું મારી આવે, થોડું સાંભળી આવે. બાકી પોતે ભાગવત વાંચ્યું હોય, પોતે ભગવદ્ ગીતા આખી વાંચી હોય, પોતે આખું તુલસી રામાયણ વાંચ્યું હોય, પોતે આખું વાલ્મીકી રામાયણ વાંચ્યું હોય એવા હિન્દુઓ કેટલા હશે? આખું વાલ્મીકી રામાયણ વાંચનારા અને આખું ભાગવત વાંચનારા ભારતમાં હિન્દુઓ કેટલા? ભગવદ્ ગીતા વાળા થોડાક મળી આવશે, પણ આખું ભાગવત વાંચનાર, ભલે ગુજરાતી તો ગુજરાતીનું ભાષાંતર વાંચનારા, 120 ભાષામાં કુરાનનું ભાષાંતર થયું છે. 120 લેંગ્વેજમાં, 120 લેંગ્વેજમાં કુરાનનું ટ્રાન્સલેશન થયું છે. અને બાઇબલ તો એના કરતાંય વધારે છે. 250 કે 300 ઉપર ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર થયું છે. હમણાં હું વાંચતો હતો, એક ભાઈએ 87 વર્ષે કુરાન મોઢે કર્યું. 87 વર્ષે કુરાન આખું મોઢે કર્યું. કેટલાય મુસ્લિમ બાળકો એવા છે જેને કુરાન આખું મોઢે આવડે છે, હદીસ આવડે, કલમા આવડે, આયાતો આવડે, સૂરા આવડે, બધા નંબર સાથે બોલી શકે એવા છે. આપણા લાવો ચોપડીઓ સાથે બોલે એવા, શ્લોકો બોલે એવા. આપણે શ્લોકો નીકળે, ચોમાસામાં આપણે રોડ પરથી જતા હોય,
અને નવી કપડાં પહેરી કપડાની જોડી પહેરી જતા હોય બાઇક પરથી અને 4 વાળો ફૂલ સ્પીડમાં નીકળે પાણીના ખાબોચિયામાંથી અને એ કેસર જળનો અભિષેક આપણા પર થાય અને એ સમયે આપણા મોઢામાંથી શું નીકળે? શ્લોકો નીકળે, તરત જ નીકળે. પછી મારે નથી બોલવું, નીકળે એ ટાઈમે બધું નીકળે જે ભાષામાં કાઢવું હોય. પણ આ શ્લોકોનું પઠન શ્લોકો મોઢે કરવા બાઇબલ મોઢે કરે છે લોકો. તો આપણા ધર્મશાસ્ત્રો એ દરેક વયની વ્યક્તિ, નાના નાના બાળકોએ પણ કરવાનો વિષય છે. શા માટે? એને પહેલા થોડુંક સમજી લઈએ કે શા માટે આ કરવાનું છે. આ સદવાંચન આપણને આપણો પરિચય આપશે. આપણે દુઃખી છીએ એનું કારણ શું છે? વિષય છે સદવાંચનથી સુખ શાંતિ. તમને તમારો પરિચય નહીં થાય જ્યાં સુધી, સાચો પરિચય, ત્યાં સુધી અસુખ ને અશાંતિ જ રહે. એક ભાઈને મનમાં ફિટ થઈ ગયું કે હું ઘઉંનો દાણો છું. શું ફિટ થઈ ગયું? હું ઘઉંનો દાણો છું. અમુકને ભાઈઓને ફિટ થઈ જાય હું બાઈ છું. આવા જ હોય છે એટલે પછી ટ્રાન્સજેન્ડર કરાવે છે, બદલી નાખે. બાઈ જેવા જ હોય, અમુક બાઈ હોય પાછા ભાઈ જેવા હોય. આ બધું અંદરમાં જુદું જુદું ચાલતું હોય, સાયકોલોજીકલ ડિસઓર્ડર થઈ ગયું હોય. આમાં આમને પેલા ભાઈને થઈ ગયું હું ઘઉંનો દાણો છું. તે સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ ગયા એટલે બિહારી બહુ સમજાયા કે ભાઈ સાહેબ તમે ભાડા પર 6 ફૂટના છો, ઘઉંનો દાણો તો આવડો આવે. ઘઉંનો દાણો રાખીને બતાવ્યો, અડધો કલાક કાઉન્સેલિંગ કર્યું, સમજાયું. પછી કે હવે તમે કોણ છો? તો કે હું માણસ. તમે ઘઉંનો દાણો નથી? ના, કે ઘઉંનો દાણો નથી. હવે બહાર જાઓ. ગભરાય, કુકડાથી ગભરાય. કુકડા ઘઉં ખાય, દાણા ખાય, કુકડા કે ગભરાય કે મને કુકડો મારી નાખશે. તો પછી અમે કાઉન્સેલિંગ કર્યું, થોડા પડવાઈ ગયા, બહાર મોકલ્યા, તરત પાછા આવી ગયા. કે ડૉક્ટર કે શું થયું? કે સાહેબ તમે મને તો સમજાવી દીધું કે હું ઘઉંનો દાણો નથી, પણ કુકડાને પણ સમજાવશે કે હું ઘઉંનો દાણો નથી. એને તો હું ઘઉં જ દેખાઈશ ને. સાહેબ કે બેસો, હજી ટ્રીટમેન્ટ અધૂરી છે. આ ટ્રીટમેન્ટ અધૂરી કહેવાય. તમે તમારી જાતને મૂર્ખ માનો એ તો ગાંડા છો જ, પણ લોકો મને મૂર્ખ માનશે તો એ ગાંડા છો. કુકડા જેવું. કુકડો મને ઘઉંનો દાણો સમજે છે તો તમને કોઈ કાળા કે, તમને કોઈ ઢીકુજી કે, તમને કોઈ કદરૂપા કે, શું કરવા તમારો પરિચય માની લીધો છે? આપણે કોણ છીએ? અક્ષરમઃ. આપણો પરિચય આ છે. હું અક્ષર છું, હું આત્મા છું, હું બ્રહ્મ છું, મારી કોઈ નાત નથી. એમાં આપણે શિડ્યુલ ટ્રાઇબમાં જન્મ્યા હોય, પાછા કોઈ આપણી મશ્કરી કરે તો કે આનું આપણે આવી જ્ઞાતિમાં જન્મ્યા. સત્સંગ દીક્ષામાં સ્વામી મહારાજે લખ્યું છે ન્યૂનાધિક કોઈ નથી, જાત્યા નૈવ મહાન કોપી. જાતિથી કોઈ મહાન નથી, કર્મથી મહાન છે, ધર્મથી મહાન છે. ક્યારે મનમાં ગ્લાનિ પામવું જ નહીં જાતિને લીધે. એજ્યુકેશનથી કોઈ મોટા નથી થઈ જતા, પૈસાથી કોઈ મોટા નથી થઈ જતા. આપણે આત્મા છીએ. આ મનમાં રાખવાનું એટલે ક્યારે અશાંતિ થાય જ નહીં, અસુખ થાય જ નહીં. તો સિકંદર બધું જીતીને આવ્યો અને આપણા ભારતના પેલા સાધુ પાસે, દંડાધીશ પાસે કે એની પાસે આવ્યા તો દંડાધીશ રસ્તામાં બેઠેલા હતા. સેનાપતિ પેલા ખસેડવા ગયા તો ખસ્યા જ નહીં એનાથી. કે હટ જાઓ. સિકંદર આવે, હા સિકંદર, मैं सिकंदर. તું કેમ પાવો ભારતનો? તું શેનો સિકંદર થઈ ગયો? આ તો સમ્રાટ સિકંદર. કોણ સિકંદર? મેં કે સમ્રાટ સિકંદર નહીં રહ્યા. ના પાડી દીધી. સેનાપતિએ સિકંદર સાહેબને કીધું, સાહેબ આપણે ના પાડે છો. એવો વઢે ચડ્યો છે, વચ્ચોવચ બેઠો હતો. તો સિકંદર આયા, ओए मारा हट जा रास्ते से, नहीं हटेगा, तू मेरे रास्ते से हट जा. सूरज दादा के और मेरे बीच में तू आ रहा है, धूप आने लगे, विटामिन डी मिल रहा है. सिकंदर ने कही थी बोलो हटी जा, तू बच्चे नहीं. सिकंदर के पहचानता है मैं कोई कौन हूँ?
हाँ वो लुटेरा जो अपने देश में खाने को नहीं मिलता था तो भारत तक चले आए। तो सिकंदर के शहनशाह आ से कहा हूँ छू तो घबराहट में कसी सिकंदर के तलवार से काट डालूंगा। तो अपना साधु सु के भारत का हर एक साधु हाथ में अपना सिर लिए हुए ही उठता है, तू क्या मारेगा? रघु गणे तपसाया कि अच्छे जया ये जड़भर बोले थे ने हाय माटी तू सुन मारवा आत्मज्ञान થઈ જાય એને ક્યારે એમ નહીં લાગે કે હું કાળો છું ને કાળો ચીતો છું ને આ જ્ઞાતિમાં જન્મ્યો છું ને મારા કરતા પેલા રૂપાળા દેખાય છે। આપણી અશાંતિનું કારણ થોડુંક આ છે। આત્મા મારવા માંડો અને ધર્મશાસ્ત્રના પ્રસંગો સદવાંચનમાંથી આવશે। લીંબિયાનો પ્રસંગ યોગી બાબાનો સાંભળો, ખબર પડી જાય વયમ સર્વે અમૃતસ્ય પુત્રાઃ એટલે બળ પ્રગટ થઈ જશે। तो सदवांचन આપણને આપણો પરિચય કરાવશે। આપણે આત્મા છીએ। આપણે એની ઘટના બને તો શું બીક રાખવાની? પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સુરતમાં હતા અને કોઈ બોલ્યું કે બાપા એક ગ્રહ જેવો ફરે છે અને અથડાવવાનો છે પૃથ્વીને, તો મરી જઈશું, પૃથ્વીનો સત્યનાશ થઈ જશે। આવું સમય લોકો બોલ્યા જ કરે છે। વચ્ચે એવું આવ્યું 2012 માં પૃથ્વીનો સત્યનાશ થશે। આ 25 આવી કશો થતો નથી, કેમ કે એમના કહેવાની થાય તો ભગવાન તું ફેરવી નાખે, એમને ધારી હોય ત્યારે કહેવાય નહીં ગઈ કે ક્યારે થવાનો છે। તે પ્રમુખ સ્વામી મહારાજને આવું કીધું તો બાપા કે સારું જીવતા લાખને મુવા હવા લાખ। પ્રમુખ સ્વામી મહારાજ આવું બોલે। હવે આપણને લોકો એમ બોલે કે આ વખતે વરસાદ બહુ પડવાનો છે, પૂર આવશે। રાજકોટમાં નહીં, પૂર એવું આવી ગયું, હજી તો 3-4 ઇંચ પડ્યો, શું છે? 4 ઇંચમાં હું ભળી ગયા। અમુક લોકો તો શેર ગરમી પડે મરી ગયા, ઠંડી પડે મરી ગયા, શેર વરસાદ પડે ઝાપટું પડે મરી ગયા। તો આ કેમ મૂકો છું? તો મૂકી ના બીજા કરીને कपड़ा भीगा नहीं मरी गया, कपड़ा भीगा नहीं गया। वाते दिवस में मुक्त बेटे तो गुजरी जता है, जैसा उठना ताकि रहता है तो गुजरी जवा तो घड़िए नानी बात में प्रमुख स्वामी महाराज तो प्रसंग आपने शीखवे छे। जीवता लाखना ने मुआ सवा लाखना सत्शास्त्रो आपने शीखवे छे। आ બધા પ્રસંગો આવશે। ખંડાનંદ સ્વામીના, આત્માનંદ સ્વામીના, નૈનપુરના દેવજી વગરના, પર્વતભાઈનો દીકરો ધામમાં ગયો, મૃત્યુથી ડરેલી મૃત્યુને મહોત્સવ માને। આ પ્રસંગો શાસ્ત્રોમાંથી આવશે, રોજો ના કરે। હમણાં ભાવનગર જઈને આવ્યા કે નીલકંઠ સુથાર અંકો સર્જન કરી રહ્યા છે, અંકો સર્જરીમાં છે। એ નીલકંઠ સુથાર અંકો સર્જરીમાં અત્યારે सुपर स्पेशलिस्ट કરી રહ્યા છે। એના મમ્મી, એના માસા અને માસાની દીકરી એ 3 અતુલ્ય હોટલમાં હતા। એ મમ્મી ત્યાં રહેતા હતા, માસા અને દીકરી ત્યાં મળવા આવ્યા હતા અને એમાં પ્લેન આવ્યું, 3 ખલાસ થઈ ગયા। અને નીલકંઠ સુથાર એ ત્યાં પ્રેક્ટિસમાં ગયેલા હશે, ઓટીમાં, એટલે એ બચી ગયા। મને મળ્યો છોકરો નીલકંઠ, એની મમ્મી માસા અને પેલી બેન એના ડેડ બોડી આવે। મહાન સ્વામી મહારાજનો ફોન પડાવી ગયો, એણે લોયાનું 3જું વચનામૃત ત્યાં વાંચ્યું ડેડ બોડી પાસે, લોયાનું 3જું વચનામૃત। અને એ ભગવાનનો ભક્ત હોય ગમે તે રીતે દેહ મૂકે પણ એ ભગવાનના ધામમાં જ જાય છે। અને ગયા રવિવારે ભાવનગરમાં રવિ સભામાં પ્રસાદની સેવા આપી। મમ્મી જતી રહી, માસા જતા રહ્યા, દીકરી જતી રહી, એમની આખી રવિ સભા પ્રસાદની સેવા કરી। અને આપણે તો ઘણાને કુટુંબ ગુજરી ગયું હોય ને આપણું ટોમી, હા તો પાછા ડિપ્રેશનમાં આવી જાય કે ટોમી જતું અમારો ઓળો કરવાનો। પેલા ગોપાલ સ્વામીની બકરી થઈ ગઈ, કેમાં રોવા માંડ્યો પેલો। તો સત્શાસ્ત્રોમાંથી આપણને આપણો પરિચય થશે।
બીજો પરિચય આપણી પ્રાપ્તિનો પરિચય થશે કે આપણને કોણ મળ્યું છે. પહેલા આપણો પરિચય થાય, હું આત્મા છું, પછી મને પરમાત્મા કેવા મળે, આપણા ભગવાન કેવા, શું ભગવાન સ્વામિનારાયણ મને મળ્યા છે. આ જ્યાં સુધી આપણા સંપ્રદાયના શાસ્ત્રો ના વાંચીએ, વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો, જીવન ચરિત્રો વાંચો, ત્યારે ખબર પડે કે કોણ ભગવાન સ્વામિનારાયણ હતા. આજે એકાદશી છે, નિર્જળા કરી હોય આ પૂછો છે સંખાવા પૂરતા થોડા, બાકી બધા તો આનંદિત હોય. એકાદશી ફરાળી દિલખંડ પડી ઉલ્લાસનગરમાં તપ કર્યું. કેટલા મહિના? કેટલા? 2 મહિના કે 3 મહિના તપ કર્યું. તપ કર્યું. શું ખાતા હતા ઉલ્લાસનગરમાં? હવા ભરખી, પાણી એ નહીં. 2 મહિના પાણી વગર રહ્યા હોય એવા માણસો લાવો, ભારતમાંથી સર્ચ કરો, પાણી વગર રહ્યા હોય અને ઉલ્લાસનગરમાં રહ્યા હોય, આવી ઠંડીમાં રહ્યા હોય, ઘરમાં હોતા હોતા મોટી ઉંમરના કેટલા કાઢી નાખતા હોય છે. જવું કે ના જવું, જવું કે ના જવું કહી. એમ નહીં, આ ઉંમરે ભૂખ લાગવાની ઉંમર, આટલી ઠંડી અને એમાં પાણી વગર ખાલી હવા ભરખી રહ્યા. નીલકંઠ ધોરણની આવા પ્રસંગો વાંચીએ, કોણ મને મળ્યા છે, એવા સ્વામિનારાયણ ભગવાન, એના પરમહંસો કેવા, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એમના કરતા ઉંમરમાં મોટા નિત્યાનંદ સ્વામી, શુકમુનિ, ભયાત્માનંદ સ્વામી, કેવા સમર્થ પરમહંસો. ભગવાન સ્વામિનારાયણ પત્ર પણ જાતે લખ્યો નહોતો, કોકની પાસે લખાયો. સુરા સોમરા અલૈયા જ્યાં હોય ત્યાંથી ચાલી નીકળજો, કચ્છભુજ જઈને ભાઈ રામદાસ સ્વામીને મળજો અને દીક્ષા લઈને પછી જવાનું જાત્રા. કે જેને જેને લેટર મળતો ગયો, આ બાજુ માચા ખાચરને કારિયાણીમાં મળ્યો, પેલાને અજા પટેલને મળ્યો, બધા જેને જેને મળે, જ્યાંથી મળે સાધુ થવા નીકળી જાય. રિસેપ્શનમાં નહોતું જવાનું કોકના, ખાલી ખાવાનું નહોતું જવાનું, સાધુ થઈ જવાનું. અચાનક મહારાજે સહી નથી કરી લેટરમાં, ખાલી લેટર મહારાજના નામે મોકલાયો છે અને 18 જણા પરણેલા સાધુ થવા જતા રહ્યા. લેટર મળ્યો નથી, નીકળ્યા. ગામ ધણી હતા અને એમાં પેલા અજા પટેલ જવા જતા હતા, એના ભાણાના લગ્ન હતા, કડુના કલ્યાણદાસ, આ સુરેન્દ્રનગર પંથકનું ગામ છે. અને એમાં ભાણાએ મામાને પૂછ્યું, મામા ચાલુ ક્યાં ઉપડ્યા? પછી તો આપણી વિધિ ચાલે છે. તો કે બેટા લેટર આવ્યો છે મહારાજનો, પત્ર આવ્યો છે. તો કે શું લખ્યું છે? કે સાધુ થવાનું લખ્યું છે, જ્યાં હોય ત્યાંથી ચાલી નીકળજો. એટલે મને તો મહારાજની આજ્ઞા થઈ. કેવા મામા કહેવાય અને કેવો ધડતાવાળો હરિભગત કહેવાય. પોતાના ભાણાના લગ્નમાંથી નીકળી જવા તૈયાર થઈ ગયો. ઘણા તો ભાણા કોકના ભાણાના હોય, કોઈ ભાણું મોછોડતા નથી. આ ક્યાંય ખાવા જઈએ કે શેર હજુ થતું હોય ને, અડધી લાગતું હોય તોય જઈ આવે કે આમાં તો નજીક ન થાય છે, એમાંય જઈ આવે. આ તો ભોગો ભાણો કોઈ નીકળતા હતા. એટલે કે પત્ર મને બતાવો, કે પત્ર વાંચ્યો અને ભાણોય તૈયાર થયો. તો ભણે તૈયાર થયો ચોરીમાંથી બોલો. અને કન્યા ત્યાં બેઠેલી, ઊભો થઈ ગયો, ત્યાંથી નીકળી ગયો. કે મામા હું આવું છું. કે ભણા તારું તો મામા નથી. કે મામા છે. કે ક્યાં છે? કે છેલ્લે આદિ લખ્યું છે વિગેરે. તો વિગેરેમાં તો છે ને આવું આવી શકે. અત્યાર સુધી પૃથ્વી જન્મી ત્યાંથી વિગેરેમાં સાધુ થયા હોય એવા કેટલા? વિગેરેમાં ફરવા ગયા એવા ઘણા છે. વિગેરે આપણે એમ કહીએ કે નીચે 10 જણાની જરૂરિયાત છે, જે અનુકૂળતા હોય જાઓ. 50 ઉભા થઈને જતા રહે, કામની સભામાંથી નીકળવું. વિગેરેમાં જતા રહે. વિગેરેમાં જેમ ગ્રહણ આવે એમાં કહે ને કે જેને શરીરથી અશક્ત હોય, મોટી ઉંમર હોય, એ ગ્રહણમાં આટલા વાગ્યા સુધી ખાય તો ચાલે. એમાં વિગેરેમાં કેટલાય આવી છે પોતાની જાતને અશક્ત માની. પણ આમાં ઘર છોડી નીકળી જવાનું. નવ યુવાન ચોરીમાં
સ્વામિનારાયણ ભગવાનનો સત હશે. હમણાં સાઉથમાં ચોરીમાં જે બેઠો હતો એને મુચકી અને બાજુ મૂકી દીધો, કન્યા લઈને જતા રહ્યા. બીજા જણા લઈને જતા રહ્યા, કન્યા લઈને કોકની લઈને જતા રહ્યા. ઘણા 60-70 વર્ષે પરણે છે. એક ભાઈએ આત્મહત્યા કરી, 103 વર્ષના ભાઈ છે, આત્મહત્યા કરી. એમને લગ્ન કરવા 7મા લગ્ન. એવા ધર્મમાં છે એટલે એવા થઈ શકે એવો ધર્મ છે. 7મા લગ્ન કે છોકરાઓએ ના પાડી, હવે 103 ના થઈ ગયા. હવે માંડીવાળો 103 તરીકે લગ્ન કરવાની ઉંમર છે. તે બાપુજી ખોટું લાગી આવીને આત્મહત્યા કરી. 103 વર્ષે આત્મહત્યા. તમે જમા જવો છો 103 વર્ષે લગ્ન કરાતા હશે. આવા લોકો છે પણ અહીંયા 18-20 વર્ષે જતા રહ્યા. આ સ્વામિનારાયણ સંપ્રદાય. એ મારા ભગવાન, એ ભગવાનનો શિષ્ય, એની મેં કંઠી ધારણ કરી. આ સ્વામિનારાયણ ભગવાનનો આશરો મને થયો છે તો પ્રાપ્તિનો પરિચય. એ મારા પરમહંસો, એ મારા હરિભક્તો. પેલા મેથડના ગોવિંદરામ અને અમરાબાઈ, મેથડમાં ગોવિંદરામ હરિભગત, એના લગ્ન થયા. દરવાડીનું નામ અમરાબાઈ. તે લગ્ન કરી ગામમાં આવ્યા. જાન તેડીને પાછા આવ્યા. છેડાછેડી છોડવાના બાકી હતા અને ત્યાં સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન ગામમાં આવ્યા છે. તે ગોવિંદરામ કે આ તો સારું કહેવાય, આપણા ઈષ્ટ દેવતા આવ્યા છે તો એની હાજરીમાં છેડાછેડી દર્શન કરીને છોડીએ. તે ગોવિંદરામ એને ઘરવાળાને લઈ અને ભગવાન સ્વામિનારાયણ કોકના ઘરે સભા ભરી ફળિયામાં બેઠા હતા મેથાણમાં. તે ગોવિંદરામને આવતા જોયા. બાજુમાં ઘરવાળી હતી. તે ભગવાન સ્વામિનારાયણ ગોવિંદરામને જોઈને શું બોલ્યા? આવો ભાઈ બેન આવો. શું બોલ્યા? આવો ભાઈ બેન આવો. આવો બોલે જતા કરવું પડે ને. આટલી તો ખબર ના પડે. લુગડા જેવી ખબર પડી ગઈ. ત્યાં ચોકડા બરબડિયા લાગે છે. લુગડા પરથી ખબર પડી જાય. છેડાછોડી બાંધેલા હતા એના પરથી ખબર પડી જાય. ભેગા બીજો એક કાફલો આવ્યો હોય બધા જાનૈયા, એના પરથી ખબર પડી જાય. અને જાણ્યા વગર બારોબાર ભાઈ બેન કહી દેવાય. તમે યજ્ઞમાં બેઠા હોય ફોટોગ્રાફર એમ કે ભાઈ બેન જરા આગળ બેસજો. ભાઈ બેન છે, ઘરવાળા છે, ધર્મપત્ની છે, આવું થાય. હા તો ભાઈ બેન કહી દીધા. તો ગોવિંદરામે એના પત્ની સામે જોઈને શું કીધું કે મહારાજની ઈચ્છા છે કે આપણે પતિ પત્ની તરીકે નહીં પણ ભાઈ બેન તરીકે જીવીએ. જીવ્યા ત્યાં સુધી બંને જણાએ પતિ પત્નીનો સંબંધ ન રાખ્યો, ભાઈ બહેનનો સંબંધ રાખ્યો. આ પ્રસંગો લાવો. શું સ્વામિનારાયણ ભગવાનના ભક્તો હશે, કેવી આજ્ઞાનું પાલન કરે તો સદવાંચન કરીશું તો આપણને ખબર પડશે કે આ સંપ્રદાય જુદો છે. આના ભગવાન જુદા, એના સંતો જુદા, એના ભક્તો જુદા, એના ભાઈ ભક્તો જુદા. એક એક આજ્ઞા એ શિરોધારીએ કરે છે અને આ વાંચનમાંથી પરિવર્તનની પ્રેરણા મળશે, સતત પ્રેરણા મળશે. આગળ વધવું છે એવા સેંકડો પ્રસંગો સતત વાંચનમાંથી જ આવ્યા કરશે. પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો જીવન ચરિત્ર વાંચો. પ્રમુખ સ્વામી મહારાજ મધુબાન રિસોર્ટમાં ગયા હતા આણંદમાં, અમારા પ્રયાસવીબાઈના રિસોર્ટમાં. થોડા દિવસ બાપા એમનો આગ્રહ હતો કે બાપા પધારે. એમાં થોડા દિવસ બાપા રોકાયા હતા. એમાં ગાડીઓ જેમ તેમ પાર્ક થઈ ગઈ હતી અને પ્રયાસવીબાઈની સીટના બહુ આગ્રહી એટલે વોચમેનને બોલાવ્યા અને કે ગાડીઓ ખોટી કેમ પાર્ક થઈ છે? કે સાહેબ હું તો કહું છું પણ આ લોકો બધા હરિભક્તો એટલા ઉતાવળમાં હોય છે ને સવારે પેલા દર્શનમાં, એમાં જેમ તેમ મૂકીને જતા રહે છે. પ્રયાસવીભાઈ ખબર પડી. બાપા જે તે સમયે કશું જ બોલ્યા નહીં. પણ જ્યારે એ કંપનીમાંથી નીકળતા હતા, મધુબાન રિસોર્ટમાંથી બાપા નીકળતા હતા એની કરવાથી, અને એ સમયે પ્રયાસવીભાઈ બાપા હાથ જોડીને વંદન કરતા હતા, આભાર માનતા હતા, ગદગદ થઈ ગયા હતા. એ સમયે બાપા નજીક જઈને કહે છે કે સાહેબ તમે અમારી સંભાવના બહુ સરસ કરી ઠાકોર
ફોન રાખ્યા, અમારી એક વિનંતી છે. તો કે સ્વામી બોલો ને, આપણે વિનંતી એવું ના કહેવાય. તો સ્વામી કહે કે અમારા હરિભક્તોએ ગાડીઓ જેમ તેમ પાર્ક કરી, એમાં તમે વોચમેનની ભૂલ સમજીને એમને કાઢી મૂક્યા છે. તો અમારી એક વિનંતી છે કે અમારા હરિભક્તોએ ગાડીઓ ભૂલ ખોટી પાર્ક કરી, તો એમાં બદલ હું માફી માંગુ છું, પણ પેલા વોચમેનને નોકરીએ પાછો રાખી લેજો. આપણે આપણી ભૂલની માફી માંગી શકીએ? ઘણા ખોટી પાર્ક કરી હોય તો એ પાર્કિંગ વાળા કે ભાઈ આ પાર્ક કરો, જાતા નહીં છે, નહીં નોકરીએ રાખી લેજો. આવા પ્રસંગો સાંભળ્યા હોય તો પરિવારમાં કંઈ પ્રશ્ન થાય તો માફી માંગતા સંકોચ ન થાય. આ પ્રસંગો આપણને પ્રેરણા આપે છે. આવી તો અનેક ઘણી પ્રેરણા આપણને ધર્મશાસ્ત્રોમાંથી પ્રાપ્ત થાય. પરિવર્તન થશે. જોબન પગીનો પ્રસંગ તમે સાંભળો, કેવો લૂંટારો, જેતલપુરની ગણિકા એટલે વેશ્યા, ઉલટાબાઈ ભગવાન સ્વામિનારાયણની સાચે ભાવે સેવા કરી અને મુક્તાનંદ સ્વામી જેવી સ્થિતિ કરી દીધી. ભગવાન સ્વામિનારાયણ બાવકી કઠિયાનો પ્રસંગ સાંભળો તમે. સેવાથી કેવું પરિવર્તન થાય? તો સ્થિતિનું પરિવર્તન, આર્થિક પરિવર્તન, સ્વભાવના પરિવર્તન. કેટલા નાગરનો રસાસ્વાદ કરી ગયો જ્ઞાનાનંદ સ્વામીની નિસ્વાદી સમજ્યાયમાં. આ પ્રસંગો જો ખરા ભાવથી સાંભળીએ, મનન કરીએ, આપણું એક પરિવર્તન થઈ જાય. એવો અદ્ભુત ખજાનો આપણી પાસે છે. તો ખાસ આજે જેટલા સભામાં હરિભક્તો બેઠા છે, બુકસ્ટોલમાં બધું જ સાહિત્ય ઉપલબ્ધ છે. પણ બુકસ્ટોલમાં જેમ ઘણા પૂછે, છાશનો મસાલો આવ્યો, નાચો આવ્યો, નાચો ખાઓ, થોડો પુસ્તક તો પૂછો. પુસ્તક કશું લેતા જ નથી, લે તો પાછા મૂકી રાખે છે, પગે લાગે રોજ, ચોપડા પૂજન થાય, તરકાત લાગે, વાંચે કશું જ નહીં. પ્રમુખ સ્વામીના 10 પાઠ બધા લીધા હોય એવા બહુ ઓછા છે, લીધા હોય તો વાંચ્યા હોય એવા બહુ ઓછા છે. એ બધામાંથી કોમતે એના જેવું છે. બધા પાછા પામી શકતા નથી, વાંચી શકતા નથી. તો આપણે બધા ભાગ લેવાના, એને વાંચવાનું. આપણી પાસે આટલું સાહિત્ય ઉપલબ્ધ છે. આજે પાછું અક્ષર પ્રકાશ સ્વામી યુવાનો એટલે કાઉન્ટર અહીંયા કર્યું છે કે હરિભક્તો તકલીફ ના થઈ જોઈએ. વરસાદમાં પુસ્તકો સુધી લેવા જવું ના જાય તો પુસ્તકની વસાવાના એટલે પુસ્તક લેવાનું. મોટા મોટા માણસો, મુકેશ અંબાણી દર વર્ષે 50 પુસ્તકો વાંચે છે. એવરી યર he reads 50 books. ઇલોન મસ્ક પુસ્તકો વાંચે છે. રતન ટાટા પુસ્તકો વાંચતા હતા. નરેન્દ્ર મોદી પુસ્તકો વાંચે છે, પુસ્તકો લખે છે. વોરિયર, એક્ઝામ વોરિયર, નરેન્દ્ર મોદીએ પુસ્તક લખ્યું છે. કેવી પરિસ્થિતિમાં વિનોબા ભાવે જેલમાં ગીતા પ્રવચન પુસ્તક લખ્યા. જવાહરલાલ નહેરુ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જેલમાં લખ્યું. ગાંધીજીએ કર્યું. એમાં વીર સાવરકર વાંચ્યો. એના પર તો મૂવી બની છે, ડોક્યુમેન્ટરી. આપણા સંવાદ પણ બતાવ્યા છે કાર્યકર શિબિરમાં. વીર સાવરકરને જેલમાં પૂર્યા બ્રિટનથી. અંબાર નિકોબારની કાળા પાણીની સજા કરી. કાળા પાણીની સજા ભોગવવી એના કરતાં મરી જવું સારું. એવી સજા હતી કાળા પાણીની સજા. એક તો દરિયાની વચ્ચે આ જેલ, અને જેલમાં બાંધેલા રાખે. એવી સજા હતી. બધું વર્ણનનો સમય નથી, થોડું કરું છું. બળદો પાસે જેટલું તેલ દિવસમાં ન કઢાવે એના કરતાં વધારે એક માણસ પાસે તેલ કઢાવતા. ત્યાં સુધી મારે એકાંતવાસ 3 વર્ષ વીર સાવરકરને એકલા રાખ્યા છે. કોઈને જોવા પણ દીધા નથી. ખાવાનું આપણે એમાં ઈયળો હોય, જીવડા હોય, કાચું હોય, પાણી તરતું હોય, કશું ખાવાનું સારું નહીં. પુસ્તક વાંચવાની છૂટ નહીં, લખવાની છૂટ નહીં. કોરડા ફટકારે, કોઈની સાથે બોલવા ના દે. પછી છેલ્લે ટાઈમે પુસ્તકો આપ્યા. 13 વર્ષ જેલમાં રાખ્યા છે વીર સાવરકરને. નેલ્સન મંડેલા 27 વર્ષ જેલમાં, સાઉથ આફ્રિકાના. ભાગી નીકળ્યા, પછી પકડી ગયા, નાખી દીધા. ઝૂકે બીજા, કશું ઝૂક્યા નહીં અંગ્રેજો આગળ. કે મારા હાથમાં હથકડીઓ તમે પહેરી શકશો, પણ મારું મગજ તો ભારત માતા માટે કામ કરતું જ રહેશે સતત.
મારા મનમાં એક વિચારો રહેશે ભારતને આઝાદ કરવાના, અને ત્યાં એને કોલસાથી ટુકડાઓથી, લાદીના ટુકડાઓથી દીવાલો ઉપર કવિતાઓ લખી, લેખ લખ્યા. હમણાં હું સર્ચ કરતો હતો 10,000 શ્લોક. સત્સંગ દીક્ષામાં ખાલી 300 બંડલ છે. 10,000 શ્લોક એટલે કેવડો ચોપડો થયો. ભાગવત 18,000 છે. આટલું એને લખી કાઢ્યું દીવાલો પર. એના પરથી પુસ્તકો અત્યારે છપાય છે. અને વીર સાવરકર જેલમાં સાંકેતિક ભાષા ડેવલપ કરી, કારણ કે બોલવા તો દેતા નહોતા. સંકેતોથી બે તાળી પડે કામ કરવાનું, સે વિચાર કરે કામ સમજવાનું. ત્યાં પણ બધાને બળ આપ્યું કે આપણે છૂટવાના જ છીએ, હિંમત હારતા નહીં, અને ભારતને આઝાદ કરવો જ છે. શહીદ ભગતસિંહ જેલમાં હતા, ફાંસીની સજા ડિક્લેર થઈ ગઈ. એના બાપુજી મળવા આવ્યા. શહીદ ભગતસિંહે કીધું કે હજી 3-4 દિવસ બાકી છે, અને આપણા ઘરની બાજુમાં એક લાઇબ્રેરી છે, એનું એક પુસ્તક મારે વાંચવાનું બાકી છે, તો મને મોકલવાની વ્યવસ્થા કરજો. ફાંસીના દિવસે ભગતસિંહ બેઠા બેઠા પુસ્તક વાંચતા હતા. ક્રાંતિકારી સાથે મુલાકાત કરી રહ્યા છે. વાંચન પછી આવીશ. જો ભગતસિંહનો પાઠ આવું વાંચન કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ રોજ સવારે 4:30 ઉઠતા, 30 છાપા વાંચતા સરદાર વલ્લભભાઈ પટેલ, અને વિશ્વ આખાના ભારતના સમાચારો જાણી લે, અને એના આધારે ગૃહનીતિ બધું કરતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ. લાઇબ્રેરીમાં રેગ્યુલર સમયસર જાય તો દુનિયાના તમામ મોટા મોટા માણસો, સક્સેસફુલ માણસોમાં વાંચનની એક સુટેવ સારી પેઠે હોય છે. એટલે આજે બધાને ખાસ વિનંતી છે, આપણે વાંચતા થઈએ એના માટે સત્સંગ શિક્ષણ પરીક્ષા એક નિમિત્ત છે. સત્સંગ શિક્ષણ પરીક્ષા માર્ક્સ કે સર્ટિફિકેટ એના આધારે લગ્ન ના થાય, એના આધારે નોકરી ના મળે સત્સંગ પરીક્ષાના સર્ટિફિકેટથી. પણ એ નિમિત્તે જે વાંચશો એમાંથી પોતાનો પરિચય થશે, પ્રાપ્તિનો પરિચય થશે, પ્રેરણા મળશે, પરિવર્તન થશે. પઢોગે જો તમે વાંચશો તો નવા નવા વિચારો આવશે. તો ખાસ આજે આપણે બધા એકત્રિત થયા છે રવિ સભામાં, તો આપણે બધા પણ વાંચનની થોડીક સુટેવને ડેવલપ કરીએ. તમામ સફળ માણસો સાથે જીવન જીવનારા બધા જ એ વાંચન કરે છે. થોડું વાંચીએ, વિચારીએ, અમલમાં મૂકીએ, પણ વાંચન તો શરૂ કરી દઈએ તો મોટા પુષ્પો રાજીપો થશે. મહાન સ્વામી મહારાજ 92 વર્ષે પણ સ્વામિનારાયણ પ્રકાશ આખું વાંચી જાય છે. સહજાનંદ સુધા વાંચે છે, વેંકટ વાંચે છે, પુરુષોત્તમ તોલ્યા પ્રીતે એક દિવસનું 1.5 કલાક ને 2.5 કલાક ને 2.5 કલાક વાંચ્યું છે. આવડા અક્ષરધામ માંગે છે તો 2.5 કલાક વાંચનનો ટાઈમ કાઢે, અને આપણે નવરા પડતા નથી. તો ટાઈમ તો છે બધા પાસે, તો આપણે થોડો સમય કાઢી અને આવી વાંચનની એક સુટેવ ડેવલપ કરી શકીએ. એમાંથી સમજણો આવશે, સુખ શાંતિની એક નવી દિશા આપણને સૌ કોઈને આ સંપ્રદાય વાંચનમાંથી ડેવલપ થાય. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના.